જિલ્લા વિભાજનના વિરોધ વચ્ચે હવે ઉઠ્યા સમર્થનના સૂર। શિયા ગામના ખેડૂતો વાવ-થરાદ જિલ્લામાં રહેવાની માંગ સાથે નીકળ્યા બાઇક રેલી સાથે ગામડે ગામડેથી લોકો બાઇકો લઈને ઉમટી રહ્યા છે। રેલીમાં તમામ ગામડાઓથી નીકળેલી રેલીઓ થાવર ખાતે એકઠા થશે અને ત્યારબાદ બાઇકોની મહારેલી સાથે પહોંચશે પ્રાંત કલેક્ટર કચેરીએ। મોટી સંખ્યામાં બાઇક રેલી સાથે ખેડૂતોએ પ્રાંત કલેક્ટર પહોંચી આવેદનપત્ર આપી ધાનેરાને વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે આપશે આવેદનપત્ર। વાવ-થરાદ જિલ્લા રહેવા માટે જઈશું ગાંધીનગર ખેડૂતો હુંકારે। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર। બનાસકાંઠાનું વિભાજન કર્યું છે એમાં આપણો ધાનેરા રાખવો જોઈએ એ અંગેની આ રેલી છે સમજ્યા। અને વાવ-થરાદ ધાનેરા એટલા માટે ધાનેરા રાખવામાં આવે। તમને ફાયદો ક્યાંથી છે પાલનપુરથી કે વાવ-થરાદ જિલ્લા? કેમ કે પાણીની સુવિધા તરફ વિકાસની સુવિધા બધી સુવિધા મળે વાવ-થરાદ જિલ્લો બનાવવામાં આવે તો સારું। તમારા વિસ્તારમાં લોકો વિરોધી કરે છે એ વિરોધ તો કોક કરે કોક હોય વિરોધી પણ મોસ્ટલી લોકો વાવ-થરાદ તાલુકામાં છે ધાનેરા તાલુકાની વસ્તી આપણો જિલ્લો એક તરફ સમર્થન। હવે મારું કેવું એવું છે કે વિરોધ કેવો છે, વિરોધ ખાલી રાજકારણના નેતાઓ લઈને આવી પ્રજાને ઊંધી પ્રમાણે વાત કરે છે, બરાબર। અમારું કેવું એવું છે કે અમારે વાવ-થરાદમાં જવું છે, પાણીથી ખૂબ અમારે તકલીફ વેઠવી પડે છે। આ ઉનાળામાં પાણી 700-800 રૂપિયા ટંકરે મળતું નથી। હવે અમારે પાણી લાવવું ક્યાંથી? અમારાથી 20 કિલોમીટર દૂર તળાવ બધા ભરેલા પડ્યા છે શંકરભાઈ ચૌધરીના કારણે। અને સાહેબને અમારો વિશ્વાસ છે કે શંકરભાઈ ચૌધરી આપણે આ વાવ-થરાદ ભેગા જશું તો આપણે પાણીનો લાભ 100% મળવા પાત્ર છે। અને અમારે વાવ-થરાદ ભેગું રહેવાનું છે। ધાનેરાની 99% પ્રજા ધાનેરાની વાવ-થરાદ સાથે જોડાય। તો વિરોધ કઈ કારણે થાય? વિરોધ ખાલી ખોટો વિરોધ ગેરમાર્ગે દોરવાનો। અપક્ષમાં જે તે લોકો છે અપક્ષમાં જોડાયેલા છે, કોઈ રાજકારણમાં કોંગ્રેસમાં છે, આ તે ના બીજી પ્રજાનું ભલું થવા દેવું નથી, એનું આ જે કારણ છે। તમે ખેડૂત છો તો તમને કઈ રીતનો ફાયદો? અમારે ખેડૂતમાં પાણી વિના શું અમે કરીએ શું સાહેબ? અમારી ખેતી બંજર જમીન થઈ ગઈ છે, પાણી છે નથી। આ વરસાદ સારો છે, મગફળી બાકી અમારે કઈ માર્ગ જ નથી પાણી વિનાનો। પાણી નવા જિલ્લા પાસે શું આશા રાખો? નવા જિલ્લા ભાઈ 100% પાણીની આશા છે। શંકરભાઈ ચૌધરી સાહેબને જાહેર સમર્થન આપીશું કે અમારે પાણી આપો અને પાણી આપશે 100%। ક્યાં સુધી લડત લડશો વાવ-થરાદમાં જવામાં? છેક દિલ્હી ગાંધીનગર સુધી લડીશું। અમારા બધા ખેડૂતો ગાંધીનગર જઈશું। આપણો જિલ્લો કાઢવાનો મેન ઉદ્દેશ્ય એ જ છે કે હમણાં 21 તારીખે ધાનેરા બંધ ને આક્રોશ રેલી ને આવું બધું કર્યું હતું। જો અમે આ બધું નહીં કરીએ તો સરકારને તો ખબર હશે કે ભાઈ ધાનેરાની પબ્લિક તો એક તરફી છે, એમને તો બનાસકાંઠામાં રહેવું છે, પણ 90% પબ્લિક એવી છે કે એમને વાવ-થરાદ જવા માટે સત્પર છે, તૈયાર છે। અને લોકો તો એટલા સુધી તૈયાર છે કે અમે ગાંધીનગર સુધી ટ્રેક્ટરો લઈને આવીશું એવી રીતે તૈયાર છે બધા વાવ-થરાદમાં જવા માટે। એટલે ખાલી ખોટા ભડકાઉ ભાષણ કરીને પબ્લિક એકઠી કરીને 4-5 જણાને બોલાવવું ને આ બધું કરવું એ બધું શક્ય નથી। વાવ-થરાદ માટે પબ્લિક રાજી છે અને વાવ-થરાદ હશે તો જ અમારો વિકાસ થશે। અને વાવ-થરાદમાં અમે રહેવા તત્પર છીએ અને અમારા બધા આખો ધાનેરા તાલુકો તત્પર છે। ખેડૂત તો ખાસ કરીને તત્પર છે, બધા વિદ્યાર્થીઓ બધા તત્પર છે, મહેનતુ વિદ્યાર્થીઓ બધા તત્પર છે, ખેડૂતો તત્પર છે કે અમારા વાવ-થરાદ હશે તો પાણી આવશે, વિકાસ થશે, નવો કલેક્ટર ઉત્સાહી કલેક્ટર આવશે। શું આશા રાખો નવા જિલ્લા પાસે? નવા જિલ્લાનું ઘણી બધી આશાઓ છે। એક તો અમારો મેન મુદ્દો ધાનેરામાં પાણી વાળો છે, પાણીનો 100% પ્રશ્ન અમારો ઉકેલાશે એવી અમને આશા છે। અને બીજો વિકાસ બી થશે ને એવી બધી આશા છે।